ભેગા થાવ मार्च ने एप्रिल बेद बाकी है। हाँ बेद बाकी 2 महीना की ग्रांट नो हुकम आयो छे पैसा पैसा रजूआत करवा આવ્યા હતા 20 દિવસ થી હજી પૈસા पैसा નથી આવ્યા તમે કીધું તો સાહેબ જાણવા મળ્યું છે કે 3 ચેક કાર્ય આવી ગયા છે તમે કીધું તો સાહેબ તમને અત્યારે ફોન કરી અને ફોન કરી દેવી છે આ ખુલ્લું છે બેંક નું ખાતું ખુલ્લું છે તમે એક્ઝામ જોઈ લો અરે એવું નથી સાહેબ ચેક તો તમે જમા કરવા જાવ કોર્ટ માં પૈસા પડવાના ને ચેક ન આવે મારે ઉપરથી સીધા પૈસા આવે હા તો તમે 20 દિવસ પણ નથી આવ્યા તમે સાહેબ ને કરતા હો કા પગાર જોઈ આમાં તો તમે સાહેબ કરવું જોઈએ સાહેબ પગાર કરવા માટે જે પૈસા આપે છે એ બધા વચ્ચે આવો ને વચ્ચે આઈ આવો આગળ નગરપાલિકાઓમાં જે ગ્રાન્ટ છે એપ્રિલ થી જૂન સુધીની ફાળવી છે એ ગ્રાન્ટ હજુ હુકમ આવી ગયો છે આપણી પાસે પૈસા હજુ માટે કાલ મેં ફોન કર્યો કે કાલે અમે નાખી આજની રાહ છે આજનું આ આવશે આજ તો 3 કલાકમાં થઈ જશે એની ગેરંટી પૈસા આવે તો કેવી રીતે અઢી વાગે મીટિંગ છે ધમકી નહીં ભાઈ તમારો શું પ્રશ્ન છે? હું સફાઈ કામદાર કુમારભાઈ ડ્રેનેજ વિભાગ અમે સાહેબ પાસે 3 માસથી પગાર નથી થયા તો રજૂઆત કરવા આવ્યા હતા અમે સાહેબ પાસે ગયા એટલે સાહેબે એવું કીધું કે અમને ખબર જ છે ગ્રાન્ટ નથી આવી અને ઉડાવ જવાબ દઈને વૈયા ગયા અમારા બાળ બચ્ચાઓનું ભરણ પોષણ કેમ કર્યું 3 માસથી પગાર થતા નથી અમને કોઈ ઉધાર દેતું નથી અને અમારે સ્કૂલની ફીઓ કેમ ભરવી અમે રજૂઆત કરવા આવ્યા તો સાહેબ બહાર વૈયા ગયા છે અને કીધું કે કલેક્ટરમાં જવાનું હોવાથી હું બહાર જાઉં છું એમ કરીને વૈયા ગયા છે ઉડાવ જવાબ ત્રણ માસથી પગાર થયા નથી બાકી છે અને રજૂઆત કરવા ગયા તો ઉડાવ જવાબ દઈને ચીફ ઓફિસર વયા ગયા અને ઉઠતાને એવું કીધું કે ધમકી આપો છો મને બધી ખબર જ છે રજૂઆત કરવી કોને અમારે સાહેબ 3 મહિના પગાર નથી થયા તો સાહેબ અમને કરિયાણું મફત આપે દૂધ
શાક માંડવું એવું કોઈ અમને કોઈ 3 મહિના અમને ઉધાર આપવાનું ને અમે દરરોજનું લાવીને દરરોજ ખાવાવાળા માણસો નાના બીજી માણસો આવે થોડી છે સાહેબ અમારા આવે છે. નગરપાલિકાના પગાર અને ઉપર આધાર ઓફિસમાં છે. માણસોની ભરતી કર્યા કરે છે હા. કોન્ટ્રાક્ટમાં હતા એમને રજીસ્ટર ઉપર ચડાવી દીધા છે આ ઓફિસોમાં રાખે છે. અને AC અને અમે ગમે તે નમ્ર છે વિનંતી કરવા સફાઈ આવ્યા કામદારોની છીએ. બહાર જરૂર છે કે ત્યાં અમારે ભરતી નથી ત્રણ કરતા એ ઉતારી નાખે રિટાયર કરી દે 58 વર્ષે રિટાયર કરી દે છે retire 60 વર્ષનો પરિપત્ર છે હા તમારો 3 મહિનાનો માસનો પગાર થયો નથી અને ચીફ ઓફિસર સાહેબે તમારી વાત સાંભળી નથી જતા રહ્યા છે તો તમારું હવે પછીનું આયોજન શું છે? હવે પછીનું અમારા મંડળના પ્રતિનિધિને બોલાવીને જે કહેશે એ માર્ગે હાલશું.